હવે ગામમાં શાંતિ થઈ જઈએ. ગામમાં શાંતિ છે. મને લાગે આ વખત હોળી અને ધૂળેટી સરસ મજાનો તહેવાર થશે. 4 દાડા પછી હોળી આવે પાછી. સરપંચને આ વખત આયોજન સારું કર્યું દીધું એટલે ચિંતા જ નહીં કશું એ. અને આ વખત તો હું છે પાછું કાકા પાએ બધો કહી દઉં કે ગામમાં કોઈને દારૂ તો પીવાનું નહીં બિલકુલ. એક માણસનો વિશ્વાસ નહીં, એક માણસનો લોસો છે ખાલી. પેલો રહ્યો મારો બેટો ડાયલો ઢૂંઢાર ગામમાં કેટલી વખત બધું કેટલો નાટક કરે કે રસ સુધરતો નહીં ખાલી. પણ સારું આ વખત હોળી હેરો બગાડે એવું લાગે છે એટલે એને તો કહેવાય કોઈ નહીં, પણ એના ભાઈને બોલાવી કહેવું પડશે કે હરખો રજે એમ સુધારી દેજે એમ. મફુ કયા હજી આયા ના સાંજના બોલાયા હતા, હજી આયા નહીં કે કેટલા રેપ કોલ કહેવા દે એમાં. આ હોળી આવે છે બધી તૈયારીઓ કરવાની છે તો હેરાઈ જરી છું તે હજુ સુધી આયા નહીં. અને કી સરપંચ હું વહેલા આવી ગયો 9 વાગે હું આવું. આટલો ઓળાય તપાઈ ગયો. આખા ગામમાં નંબર આપણો જ આપો. મારા જેટલો હવે વસ્તી ખબર પડી જો તો મફુ કાકા જેટલું કોઈ ના ઓળાય થાપી શકે એવી વસ્તુ. 3 નંબર મારો છે આખા ગામમાં. હું જ 3 નંબર ઓળાય હું થાપું છું. કારણ આખા ગામમાં કોઈ આશેલો કટ્ટો 1 2 3 તો ભર્યા છે. અને હજી તો આ બીજો થાપ્યો ને હજી તો બીજો કાલ. હજી તો હોળીની તો હજી હામના લોકો છે. પાછો ફોન આવ્યો કોકનો. ફોન ઉપાડવા જઈએ. હેલો મફુજી. હા બોલો. સરપંચ બોલું. હા બોલો. ઓય ના ઓળાયો થાપ્યો નરવો હતો તે. ઓહો આપા આખા ગામમાં 3 નંબર મારો જ હોય તમને ખબર છે કે. હા બરાબર. હા હા કશું વાંધો નહીં તો હું આવું છું હડો. હા હા આવું હો. હા હાથ બાદ ધોઈને આવું. આ ઓળાય તો આપણે હાથ બાદ ધોવા પડે પાછા. હા ગોડીલાલ ને લેતા આવ. ગોડીલાલ ને હા હડો. હા હા સરપંચ છે એક તો હાથ ખાતા નહીં. આ સરપંચ ને મને તો બોલાવે બરાબર છે. આપણે પેલા ગોડિયાન હું લે બોલાય. ગોડિયાન હું કોમ હતા. ના ના જવા દે તાણે ઈ કોણ હડો ગોડિયાન પાસે. હોળી આવે તો ત્યાં બધી સાફ સફાઈ તો કરવી પડશે. આ પાછો ઉનાળો આવે છે ને આ પાછ ચતુડીનો પોનિયા કેવો મસ્ત લીલો સમાતી. ઉનાળો આવે તો આ ચતુડીનો પોનિયા તો બધો ફોડે છે ને. પાછો ઉનાળો આવે છે ને હવે પોનિયા કરે તો મસ્ત ચતુડી આવે. ના બરાબર શું કરો છો? આવું કરી છે એ આ તો તમારા છોકરાઓને આ છે દોશી લાવી દે છે ના હોય તો અમાર દોશી લાગી ન કોઈ તમે કે જોવાના આવે દોશી લાવતા હોય તો આ જાતે મથું પડે. ના મફુજી તમને ખબર છે અમાર ગામમાં કોઈ નામ લીધો કે દોશી આકે તે એવું ના હોય. વાત કરો છો તે આ જાતે મથું ના પડે બીજું કોઈ નહીં. પણ મારો ભાઈ પેલો જોયો નહીં ડાયલો બરાબર. પણ હું મારા કોમો આવ્યો તો પેલા માં વાતો બોલો. હા બોલો. ત્યાં સરપંચ નો ફોન આવ્યો જવાનું છે ત્યો ચોકાની માં ગયા. ઓહો બાનિયા બાનું હેડવાન કરાડો બોલાયા છે સરપંચ ને આપો. ચોક બોલાયા છે તમે જો તમે બોલાયા છે સરપંચ ના ઘેર ઘેર જઉં છું ને એક ખબર ઠપ્પા સરપંચ મારા ભાઈ નો ઘેર હું જાય તે તારા ભાઈ એવો છે એટલે આમ સરપંચ ને બોલાય એટલે જવું તો પડે જ. લેવડો એવું ના ચાલે યાર. ના મક્કા કે તમે જો મારેથી ઘણું બધું કામ થશે. આ કચરો વાળો છો વાળી પાસે બધાને જો ખજૂર લેવા હોળી આવે છે ને પાછી. હા ના હોય તો તમે લ્યો વદનાપુર નો જીવો. હાડો તાણે આ તો નહીં ગ્રાન્ડ માં આવી હોય તો નવી કોઈ ના હોય તો ડોસી લાવો કોક જેડી હતો એ ચાલશે. જે હોય તો કે 80 વર્ષની ઉંમર ની લાવો. આ જાતે કરવું ના પડે. તે પણ તમે ચોખ્ખો ગયા લો કે હવે હા હડો તાર તે જીએ સરપંચ નહીં. હા હું બૂટ થાઉં તારે હા જાતે કરો. એક ડોસી નહીં લાવે તો શું કરવાનું?
આ તો સરબત કોઈ ક્રીમ તો નહીં લાયા મફુ કાકાને મફુલાલ ને બોલાયા છે શીખર હવે ગોળિયા લઈને શીખર શાળા આવું છું ઝટ તૈયારી કરવી પડશે અને 4 દાડા વસમાં છું પાકા નિયમોમાં બોધવા પડશે પાછા એ મોહ તો વિશ્વાસ નહીં. સરપંચ હા હા ઓ મફુલાલ આવો બેહો બેહો બેહો. બેહો. હા વડાજી બેહો આવો 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 બોલો હું જરૂર પડી હતી તે બેહો. હા. જરૂર તો હવે આપણે 4 દાડા રહ્યા ઓઢીને હવે તમને ખબર છે ને ઓહો. ગામમાં બધો ઓણો થઈ ગયો નવી વહુઓ બધી બાયડીઓ બધા તીડિયા જઈ જઈને બરાબર હવે બધું આયોજન તો ગોઠવવું પડે નહીં ગોઠવવું પડે. સરપંચ હું કહું છું આ વખતે ભાઈ તૈયાર જમવા માપા ગમો છે તમે બંધ કરાવી કોઈ કરતું જ નહીં. હા હું થતું હતું મફુલાલ તમને ખબર છે ને હા. કે જેમમાં પેલા ડીસીના બીજાના અવળા ખર્ચાતા હતા યાર હું વાત કરું છું બરાબર પેલા પોપટલાલના ઈકર ને પેલા ગભી પાન ઈકર ને ચલો ખર્ચો થઈ ગયો ખબર પડી પછી બધો ફોન પડી કે ના સરપંચ કીધે આ શું કીધી એટલે આપણા ગામમાં પબ્લિક સુધરી જાય યાર. અરે બધી વાત હાચી તો મારી હવે જો ઓઢીના હા. 4 દાડા બરાબર હા. અને 2 દાડા તો ફૂલ તહેવાર રવાના આપણે હોળી ધૂળેટી બરાબર ભવાઈ આયોજન મસ્ત બધું ગોઠવ્યું છે સરસ મજાનું હા એટલે બધી તૈયારી તમે તો થઈ ગઈ છે પણ આ દારૂનો શું ત્રાસ ઓછો થાય છે બધા આપણા ગામમાં સુધરી ગયા છે ને યાર. સુધરી ગયા છે હા તમને ખબર છે સુધરી ગયા આ ઓના ભાઈ હા આવાજ કરતી વાત તો આવે એ તો આપવાની નથી વાત અને એટલે તમે બોલાયા છે માર ભાઈ એકલો જ પીવા છે આખા ગામમાં અલે આખા ગામમાં બધા મૂકો હો લોકો હો બધા પીતા પણ શરૂઆત તમારે ચોથી કરો કે પણ અને સરપંચ સાચી વાત છે તો હું મારા ભાઈને કયો બે છે શબ્દો એ તો અલે પેલા- હું કહે ગઈ વખત છેલ્લા તારા ભાઈને ગરબા મરબા બધું બગાડ્યું છે પણ સરપંચ મેં એ કર્યું હતું યાર એને કર્યું હતું ભાઈ તો તમારો કે પણ હવે સરપંચ હવે હાજર હું નતો તે ગોડાઈ ભાઈને સમજાવવું પડે યાર દારૂ ના પીવાય. દર વખત આવો રોમણો ઉભી થઈ મને મન કેટલા તહેવાર બંધ થઈ ગયા ગોમમાં કેટલા તહેવાર બંધ થઈ જાય મને મોટું બાપુજી તમે શું વાત કરો છો એક દાડે એનો પોની વાત ફૂલ પીન એવો આળોટ ને નેકમાં જોરદાર આળોટ તમે જો તો લુગડો એવો કરેલો ને દેદારીનો આવું આવું અને તમે કહો સરપંચ તૈયારી થઈ ગઈ છે બધી વાત આથી સરપંચ જો ભાઈ મફુ કાકા હા બધું આયોજન થઈ પણ આ વખત દારૂડિયાનો ત્રાસ થયો તો હું લગીને સલવી નહીં લઉં એ વાત સાચી હું છે. બધાની જવાબદાર લઉં પણ ઓના ભાઈની હું ગેરંટી આપું. તો એની જવાબદારી કોણ લે હતા તો અમો જો મફુલાલ હા જવાબદારી વગર કશું કોમ હેડશે નહીં જો આવું અને પરિવારની જવાબદારી લેવી પડશે અને ગોડીલાલ તમારા ખાસ જવાબદારી તમારા ભાઈની લેવી પડશે પણ કેમજીભાઈ હું તો કયો મારા ભાઈને તમે હું પૂછરું કયો પેલી વખત તમે કહેવાનું કહેતા હું કઈ ઊંધા પડી ગયા કયો પણ જેટલું સમજાય તારા ભાઈ હું કહું છું આખા ગામની જવાબદારી લે પણ ઓના ભાઈની જવાબદારી હું ના લઉં. તમે કોને લેવા કીધું મફુ કાકા એને કરતા એમ કયો કે થોડું મુએ બે ચાર ઠપકા દઉં એમ કયો કે તારા ભાઈની જવાબદારી હું લે લઉં. એ દાયરા ડુંકાની જવાબદારી હું લઉં વાત કરી છે તે. મારા ભાઈએ તાન તમારી હું બગાડી શકે જો હા એની જવાબદારી હું ના લઉં. ચમ ના આ તે ના લ્યો તો કોઈ વાંધો નહીં હું એકલો ખડાઈ ગયો એને ભાઈ સમજીભાઈ બોલો આ મફુભાઈ જવાબદાર લે નહીં ચાલશે હા. બરાબર પાછું જો કે સરપંચ ભૂલી જાઓ પાછો તમે તો બધું ભૂલી જ જો છો અમે તાણે કારણ કે મારું ભાઈ તો મહિનાથી પીને દારૂ પીધો જ નહીં હે તાન હું વાત કરું છું સુધરી ગયો હું વાત કરે છે તાન સાહેબ ના મહિનો છો યાર હા, બે દાડા પહેલા તો મેં જોયો તો યાર શોથી સુધરી ગયો હું વાત કરું છું તે. સપનું ના આવ્યું હોય તો મને હું સપનું મફુલાલ કીધું વાતમાં પણ મફુજી યારું ગોડીલાલ કીધું વળી સુધરી આવજો આ તો વળી પણ આ તો સરપંચ હું વળી પહેલાની યાદોમાં જતો રહે છે એની નીની લોકોમાં જોવો તો કેવું થાય તા મને નહીં લાગતું કે એ શુદ્ર અલે આ મફુજી હું તો કહું સુધરી જાય તો સારું કઈ યાર અને આપણા ગામમાં જેવા પ્રસંગો છે એવા પ્રસંગ પાછા બધા સુખ શાંતિ હેરતા થઈ જોય આ ઓળી ના બગા થારી વાત છે ના કે સુધરી આગળ ગયું. હોળીમાં ધૂળેટીમાં કોઈ લોસો પડવો જોવો નહીં ના બરાબર બગડે સરપંચ ના બગડે કારણ કે આ દોન મારા ભાઈને દારૂ બંધ કરી દીધો જવાબદારી તમારી બધી હો હા પૂરો વિશ્વાસ મને કશું વાંધો નહીં તાન સારું હો ભગવાન આયા તારા ઘેર વળી સુધરી ગયો છે હવે તો વાઘ થઈ ગયા બે ભાઈ તો વાઘ થઈ ગયા ખરેખર સુધરી ગયા મફુજી ઈવાના ભાઈ સુધરી ગયા વાઘ થઈ ખબર ગયા પડી ખબર સુધરી પડી. ગયા આય આવજો ને ભાઈ જો ચોક્કસ આવજો. આ તમારા ભાઈ જો સુધરીને હા, આવજો સુધરી ગયા છો તારા ભાઈ. જોયું એમજીભાઈ મહિનાથી તો બંધ કર્યો છે ભાઈ ગોડીલાલ તમને શું ખબર પડે
આ તમારા સુધરેલા ભાઈ આ ડાયા આ ઓન તો શીખર ડોસી એવું લે રતી હું તો એમ કહું છું નહીં રહી જતી રહી છે સરપંચના ઘેર ફાડો ફાડો આયા સરપંચ હું નરવો બેઠો મીટિંગ કરી છે ઉભો થાલે મફલા ઉભો થા એ ડાયલા. બોલવામાં ફોન નાખતી પાછો પોતાના ઘેર આવે ખબર પડવા નહીં પડતી બોલ્યા તારા ભાઈને સમજાઈ દો ને કઈ થાપાયો હાલ હમણાં અરે સરપંચ કે ભાઈ હા શું કરીને આવ્યો હા શું કરીને આવ્યો જોડાતી ના જોડા છે ઉભો આ થા જો મફલા ઉભો કે થા મફુલા જો કે એ ડાયલા તારો ભાઈ ભાઈ સરપંચના ખાટલા જેવો દારૂ પી શરમ નથી ઉભા અમારે વળગાડે હમણાં એક હમણાં હાલ હમણાં. હું પીતો યુદ્રી ગયો 2 મહિના મફુલા થઈ ગયો. ભૂઈ બેજા તાણે ભૂઈ બે, ભૂઈ બે, ભૂઈ બે. હું ભૂઈ બે હું ડાયો ભૂઈ બે ના ના ઉભો થા મફલા ના તો મારા માથા પર જઈ જા ડાયલા, તારા ભાઈને શીખવાડ આવે, શીખવાડ આવે. લોટી લાપો જમ મેલ્યો મને આ બોલવાની વારી આલો તમે મફુલા બે તોડી નાખ્યો મને મફુલા તમે ઉભા થાવ હું ઉભો થાઉં પતેજી કરજો એ બે આવું બે જાવ તાણે ખબર સબ પડતી નહીં ડાયલા તારું કોઈ ફોન જેવું શકે નહીં બાબા કઈ બેન વાત કરજે કર્યું બાબા કઈ બીજા ના હોય બે જા હોય બે આગળ હોય બે આ મીટિંગ બહુ થોડી છે બોલ તો આમ પાછો વિચાર દે દખત પાછો માપમાં રહેજો હો આ તો હું પીને આવ્યો છે આગો દેજે મથી એ ડાયલા ભય બે આ ગામમાં હની મીટિંગો ચાલે છે કોઈ ખબર પડે છે આ તમારા માટે જ મીટિંગો ચાલે છે આ બાપુ કઈ જુગાન જુગાન આ ડાયો ડુંટા કોને નામ પાડ્યું તારા ભાઈને હા તને નોમ પાડી છે તે. એક લાખો મેલ્યો તો ક્ષત્રિય વાત પડી જાય ક્ષત્રિય ત્રણ આવ ત્રણ તારા ત્રણ વધ્યા એ પડી છે મને લાગે દારૂ પી ના હોય બોલો સરપંચ બે જા ભય બે જા એના ટકો તો ધાવા આમ દે તો તે સોફા કરાવો મેઠાવત તો અને તમારા ભાઈ તો જોયું બાપુલાલ છે ફેંકતો તો હા, શાયો મારતા હતા. કોણ કરે છે સિદ્ધરી છે મારો ભાઈ આ સિદ્ધરી છે પણ એમની ભાઈ મહિનાથી નતો પીધો એટલે હું તો સુધરી ગયો છે કવ અલ્યા. ખોખો ના હોય તો બેસે હું તો કહું છું બરાબર છે ટક્કર તારા હતી. બસ વાટકી ફોટો ભોય ફોટ મોડિયા, તું નાવ તારા ભાઈને ઘેર લઈ જા લે બસ સરપંચ બેહો બેહો હું બેહો પૂછું બેહો કે તમારા પાસે તારી વાડી કોણ આ છે વિવાહ પ્રેમજી બૈના વિવાહ ન ડાયા બાનું જાગરણ મગજ નહીં પ્રેમજીભાઈ નો પણ હું મારા વિહોમાં આવ્યો છું રે મારા વિહોમાં આવ્યો છું શાંતિથી બેહી તો શું કરું પડું વડિયા તું જ મેળતો ના જાણો તું તારો ભાઈ કુવારો છે નહીં એના લગન કર કોનો કરે આઠો મચ્યા તો આ બસ બોલે અને આપણે હું નાટક કરે તો આ બધો લે હે બસ ચાલી જોવા થોડા પીધી તા આ લોકો કેટલી ગંધ મારે છે પેલું ખાટું ટેર મેકા છે અને પેલા ગભી જાય પીને આવ્યો તું ના ના સ્વાબન છે કોને સરપંચ નક્કી લાગે કોકને પાયોલો લાગે છે તું બંધા ગોડા બંધા તું આ તમે તો ગોડા પે કીધા તો માથા સોનો આપે વાત બે જણા તું ના તો આ જોજો મફુ કાકા ચાર દા છે તો આ જેમની આવું કે મને હવે ભૂલી ગયો તહેવારો આવે છે આ બગાડ તહેવાર છે આવું છું હોળીની તૈયારી કરવાની છે અને કાલ તો હોળી છે અને આ નાટક કરીને બેહ્યા છે તું નાનો ભાઈ તમને ટોકા છે યાર ટોકા ને અલે આ જેનો ભાઈ મારશે બરાબર હું હમણાં લાકડી લે ને હમણાં તો આ પાઘડી લેવા નહીં રહ્યો હાલ હમણાં બળી દાળ શું કરવાનું છે કેવડો બપોલા જોયું આવું ને આવું થશે તો આપણે એક ગામમાં તહેવાર નહીં થાય તહેવાર બગાડ છે આર્યો શું કરવાનું છે ગોડલા કરશે બંધ ચાલે તે હવે. આવતી દિવાળી આવતી હોળી આવતી હોળી નહીં કાલથી બંધ હવે ચાલુ. જિંદગીમાં બંધ ના થાય હે ના થઈ જાય બંધ બીજું લે. કઈ નહીં ઠોકો બે ઠોકો ના હોય તો હાલો સરપંચ ચાલો બે હજી આલો લે, હું કીધું લે હજી એક હાલો હાલો હજી એક એટલે મારો હાથ ઉપડી જાય હમણાં તો મારો હાથો નહીં રહે હમણાં નહીં પીવો કાલનું દારૂ પીવો ખાલી અરે કાલે હોળી છે લે કાલ તું પીએ તું ના તો સરપંચ એક કામ કરજો ગાડી બોલાવજો ને
ફોન મોકલી દો એટલે પારા હોય હું જઈને આવું. અને આ ગાડીની ગોળિયા જો તને કહી દઉં મન બોલો. આવું ને આવું નાટક રહેશે ને તો કાલ કશું થાય નહીં પછી હું આવું જણા હું આવું. તું એડવા ઘેર જાય ને. હવે મારી બે પડશે ને તો બે દોસ્ત છે ને એને ફ્રીઝરમાં હાલ બોલવાનું શું આવે છે લ્યા? બોલવાનું શું આવે છે? બોલતા નહીં એટલા પી રહ્યા છે. તું જા તો ઘેર જા ગોળિયા ઘેર જા ડાયલા ઘેર જા હોય તો હોટું લાવજે મારા પાસે ના લાવજો. બોલાલા જો આવું ને આવું રહેશે ને તો કાલ કશું થાય નહીં તેવા હું તો ના જ પાડું તમને કહું ઢોકો લાવજો છો હજુ તમારે ઢોકો ધોકાની વાત જવા કાલની જવાબદારી તમે લેતા તો જ કયો તો જ બોડી કરીને કરવી જ નહીં સરપંચ જવાબદારી પાછી લઉં ભાઈ નહીં પીવા કાલ તારે આ તો ઘરમાં પૂરી દેવો તારું મારી તારે જે કહું એટલું સમજાઈ જાય છે કાલ આ ધજ્જો થવો ના જોવો નહીં થવા દઉં સરપંચ બરાબર ને હા. નકર બે ગોમની બહાર મૂકી દે બેવાની આ તો બહુ કડક કર્યું છે. જો ને ન કરવાનો તમારા ભાઈને લઈને જો જો અને ના હોય તો તેડીને લઈ જો ઓય લમણો કરતા ના પાછા એમને બારે બાર જતા રહેજો. જા ને એકા ગોળિયા ઘેર લઈ જાઓ ને લે ના છે ને મને નાખજે આગે જોયું બાપુલાલ જોજો આવું ને આવું છે અને ગોળિયો મારો બેટો શું કે મારો ભાઈ સુધરી ગયો છે હું કંકો શુદ્ર આ કેટલી કોથળીઓ પી ગયો છે આ ભોને છે હેડવાની એ તાકાત છે ને. અને આ સોણ થઈ ગયું ધોત્યું બોત્યું જો સોણમાં આરોટી આવ્યો લાગે આ તો આ તો લમડા તોડી નાખું પણ પેલી ગોડિયાને શરમ અડે છે એટલે દારૂ વાદે આપણે બોલે ગમમાં કોઈ વાતો કરે એટલે જ તો અને તહેવાર આવે બગડ્યું પાછા હવે આગે. કાલ હોળી છે અને આવું ને આવું નાટક ના કરે તો સારી વાત સારી ઓહો કાલ હોળી છે તે આવજો બધા હોળી બોળી આપણે હળગાવશું ના હોય તો. આ વન નોમની હોળી છે એનું હું એ તો કોક કરી છે વન તો. આ હેડો તાર કાલ મળીએ હોશે હેડો હા રડો તને આવજો. હો? હા. હા રડો. હા હોળી તો કાલ છે પણ હવે કાલ હોળી જેવી રસ એ ખબર પડે તાણે હવે આરો કોઈ ભક્કર ના કાઢે તો સારું થાય ને કે બધું ધોકણું ઊંધું જ પડશે મને લાગે સરપંચ તો પેટો હરખો કરવો પડે કારણ કે આજ તો હોળી છે પાછી ગામના બધા માણસો ભેગા થયો હોળી હળગાડ ટાઈમ થવા આવ્યો છે કેટલા વાગ્યા તૈયારીનો ટાઈમ થઈ ગયો છે ઘર જવું પડશે ગામમાં પાછું ફેસ કરજો પાછું સરપંચ એ સરપંચ કરજો જલ્દી. હજી તો હોળી હળગાડ ને હવે ટાઈમ થાય છે હું શું આમ દોડતા તરફે મારતા આવ્યા છો ગજબ થઈ ગયો છે યાર. અલ્યા મફુલાલ હજી હોળી પ્રગટાવવાની વાર છે અહીં જ આવતો તો હું હવે અને આમ સમ આમ વખતા આમ ધરપર હું થયું હા પેલું ગોમ ભેગું થયું છે. અલ્યા ગોમ તો હોળી સાથે ભેગું થહ જ કરતા હવે હોળી હળગાઈ દી પેલો ડાયલો પેલા ગોડિયાન મારે ને પેલા સોમલાન માર્યો છે. એ તારે કર્યું એના મોઢા જેવું કર્યું હું મફુકા કહેવો તો કાલ કે આ ડાયલો ઢૂંઢતા નહીં સુધર કેવું છે દારૂ પીવા પેથી તારે આખું ગોમ ભેગું થયું છે. હું વાત કરું છું તારે અલ્યા આ ગામમાં ગામ વાળા બધા મારા પર ચડી બેસી કે સરપંચ તમે કહેતા હતા કે સુધરી જા ડાયલો સુધરી જા હવે મારા શું જવાબ આલવાનો બોલ સરપંચ ફરી પબ્લિક માટી રૂપિયા અમે જેમ તે કરીને ઘેર લાયા છીએ. હું વાત કરું છું ઈ કણે હાધું નહીં જતો ઘેરે તાણે ઈ કણે બધે મારે એવું કરે છે. અલ્યા આ બે ભાઈ લઈ લઈ મરી જાય જડ જવું પડશે આપણે જડ જવું પડશે મને કાઢ્યો મને ચાલે મને ચાલે શું થઈ ગયું શું થઈ ગયું અને તે મેલ્યું કોને લ્યા હા બોલ મેલ્યું કોને લ્યા શું કરે હા ખબર નહીં કામ ગોટા બનાડે છે તો તારા ભૈરો હોમો થાય છે મને મારે
મારે જ પડે ને એ તો બધું આખું રોશણ વાળી દીધું ઝઘડો બે ભાઈ ઝઘડો હવે ગમના તગા લાગાઈને ઝઘડો હવે કોણ છે રે આ લુખાર કોણ છે તારે આપણી બેવાની વાતોમાં મને લુખા દીધો ગતિ ના હોય ગમના સરપંચ ને ગતિ ના કહું છું આટલી કામ હું બોલતો નહીં તું તારાથી કામ હું બોલતો નહીં રે મારા બોલું તારું છોડીને પછી જો બોલ્યા મને લુકવા કે પાછો ગોડિયા તમે તો આબરૂ કાઢી પેલી ગામની વસ્તી વાતો કરો છો વાતો અને આ વખતો ભાઈ તો જતા નહીં એટલે તું મને હોટિયો લે એટલે હારો ના પાડી દીધો આ બોટ નંબર ફૂટ્યું તારું મારું બોટ થી ફોડ મારું બોટ ફોડ તારા ભાઈને સીધી શીખાલી હતી મૂકે પણ તેમને ભાઈ મીએ શીખાલી હતી આ ગામમાં વસ્તી પેલી સેવું કરે છે પેલી ઓળી બધું ભેળાઈ દીધું તું પહાડ એમ બધું પણ સરપંચ હું કરું યાર ચાર દોનો ને ગાત લડાઈ કરીને આવ્યો અને યુવાન નામથી પાડી મને ડાયલો ઢૂંઢા કીધો તો એટલે માં કરે ડાયરો ડુંડા કીધો તારે પેલા ચોંતારા કોણિયાન ભલ્યાન બધા હોય શું પલ્લ્યો લે સોનતાજી આપણા મેલામ સબ નહીં લે કરે આ દારૂ પીને આ બધા નાટક અને આવતા પેલી બસોડી કીધું તું મી કે ટોકર લઈ લે આગું નથી લેતી અરે પણ તું કાલ તો કહ્યો તો કે હું શુદ્ધિ એ તારા વાઘા મરી જાય તો મારા ડોગોમાં છે તમારા ભાઈનું ઉપલાવ લઈને તમે બગાડો છો ના ભાઈ દારૂ ના પીતો દે કશું ચાલશે ને મફુલાલ આજ ના ફેસલો કરો આજ ના આ બે ના ગોમમાં ના જો બહાર મૂકી દેવાનો વડિયા તને કાલ ચેલેન્જ આલી હતી પણ આલી હતી સરપંચ તમારે બેઓને ગોમની બહાર મૂકી દેવામાં આવશે હવે કોઈ માફી માંગવા ના આવશે નહીં હવે પણ સરપંચ આટલી વખત જતા કરો કશું જતું ના કરવાના આવે સહી વાત કરું તું 12 મહિનો તહેવાર પડ્યો બધો તહેવાર બગડ્યો ખબર પડે છે ગોમમાં કેટલી વસ્તી ઘેર જતી રહી હોળી હળગાવા વગર ઘેર જતી રહી બધી તો બાપુ કાકા તમે વિચાર કે તમે જ કોક કર્યું તું એ બંધ થઈ જઈ યાર આ તમારા નોમની હોળી ચાલુ કરી દે બે ભાઈઓ આ તારની હોળી બંધ થઈ જઈ જેવું ના થવાય જવા દો આટલી વખત અરે હું જવા દો તમે વાત કરો જવા દો એટલે આ ગામમાં જવાબ હું આલવાનું મારે સરપંચ હું ના હોય તો નામો પાર આવી ગયા તું એને નશો ઉતરેલા ઘેર લઈને આવ. મારા આજના ન્યાય જુઓ 4 મોં ભેગા કરું હું પોત પંચાયત ભેગી દો પંચાયત માધ્યમો બસ ભાઈ રવા દો ના ગોડિયા તું મેકી દે આ ચોમલામ પટાઈ જવાનો ચોમલા સરપંચ થી ચોમલો નથી તારો ભા ચોમલો તો જતો રહી ના ઘેર સરપંચ શું થાય ચોમલો થાય ઓમ હરખું જો ડોળા પાડી જો કોણ છે હવે? ઓમ જો આ નળ છે આ નહીં સરપંચ સરપંચ છે તાર હું સામા તારું હજી કૂદ હજી વધારે કૂદ તું તાર કૂદ હજી ચમ ઢળી ગયો બોલો બા કાલે ફેસલો તો તમે ભોય તઈ બે ભાઈએ ગોળીઓ બે નાથ બાર મૂકો આવશે બેઓને ગોમ બાર બેઓને ગોમના બાર મૂકી દેવા આવશે બેઓને કશું જતું કામ આવશે નહીં બકુલાલ કાલ ભેગી કરો પબ્લિક અને પોત આગળ ભેગા કરો ના સરપંચ ના તહેવાર ના ત્યાં તો 12 મહિનાનો અલે આ 12 મહિનાનો તહેવાર છે એકલું તારું ખાતું તેલ બેખાય છે અને હું તો કહું છું ઓલા હજી તો મને છોડી દે મને મૂકી દે મને લે સરપંચ આપો ઈવન જેવું ના થવાય હું જવા દે આટલી વખત પેલા લોકો સરપંચ પગે પરું છું ભૂલ ચૂક
કોણીલાલ કશું ચાલશે નહીં તો પેલો ચોમલો ચોમલો નરી ગયો તો મને મને લુખવાડ કીધો સરપંચ ને લુખવાડ ના કીધો ના તમને કહેવાતો છે ના કહું આખો તમે કાલ દારૂ તો પછી તમે આવો પછી વાત છે તમારી મને તો લાગે તું એ કોડીએ બે પીજો બે અરે સરપંચ મી નહીં પીધો મને પીધો છે. ચા મેલ છે જા ગોડા ચા મેલો પણ તારા ઘરની ચા નહીં પી તારા ઘરનું ચા હું તારા ઘરનું પોણી ના પીવા લે હા અને તને કેટલું કીધું તું કેટલું સુધરવા કીધું તું લે તું એ તાર સુધરી ગયો હોય તો તારે ગોમમાં બધાનો તહેવાર બગાડે બધાની ઓળી બગાડી ઓળી બગાડી અરે ઓળી સરપંચ આપણે એવા જેવું ના થાય હું દવા જોઈ યાર તમારે સારું લાગે છે મફુલાલ હા 20 રૂપિયાની હવે આટલી કોથળી વખત ના પણ તારે ઉપાડીએ. કેવું ના પણ મને કેટલું સમજાયો આ દુખા મંડી તો દુખાય જ કે માર ખાઈ સરપંચ માફી માંગે બસ પ્રેમજીભાઈ માફી માંગવા કશું આવશે નહીં સરપંચ સરપંચ કાલે આખોરો થોડું ખાટું તેલ મેં કાલે આખોરો હતી કાલ આવજે સોનથી ઘેર આવજે ભેગા થી 4 મોડ આવજે ઘેર તું જવાબ આલજો ના ના સરપંચ ગમ બાર બોલો. નતા લેવા મફુલાલ બરાબર. ઘેર સરપંચ એ સરપંચ